નમસ્તે ખેડૂત મિત્રો, રેક્સ બોટનિક્સના ચીલીના પ્લોટમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે વાસણા ગામની અંદર જે બોરસદ નજીક આવેલું છે, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ, ત્યાં આગળ પ્રગતિશીલ ખેડૂત વિનયભાઈ પટેલની વાડીની અંદર સંપૂર્ણ રેક્સ બોટનિક્સનું ટ્રીટમેન્ટ કરેલું છે. તો જ્યારે વિનયભાઈ જ્યારે તમને હું મળ્યો આ પ્રોડક્ટને લઈને કે ભાઈ નેનોની અંદર આ રીતના શિડ્યુલ આવે છે, તમે વોટર સોલ્યુબલનો એનો ઉપયોગ કરો છો, તો તમે આનો ઉપયોગ કરો એ વખતે તમને કેવું આમ ફીલ થતું હતું કે આનાથી કેવું રહેશે એમ? શરૂઆતમાં તો મને એવું જ લાગતું હતું કે આનાથી કંઈ પહેલાં વીઘે અમે 5 કિલો લેખે જે કેમિકલ પેલા ખાતર ખરા વોટર સોલ્યુબલ એ આપતા હતા. બરોબર. અને અત્યારે તમે જે વીઘે 500ની સિફારિશ કરી તો મને એવું લાગતું હતું સારું કે આનું રિઝલ્ટ નહીં મળે પહેલાં. ફરી જ્યારે એનું યુઝ કર્યો પછી એવું લાગ્યું કે સારું પહેલાં કરતા તો રિઝલ્ટ વધારે સારું. બરોબર. એટલે નેનોનો તમને વિશ્વાસ આવ્યો ગયો? 100% કે ભાઈ નેનો પ્રોડક્ટ વાપરવી જોઈએ. વાપરવી જોઈએ. હા. અને આપણે લગભગ શરૂઆતથી જ લગભગ તમારું 15 દિવસની મરચી થઈ હતી, ત્યાંથી આપણે ટોટલી શરૂઆત કરી. નેનોમાં આમાં પ્રાણ છે, 20 નેનું શરૂઆત કરી. આજે તમારું પ્લોટની કન્ડિશન પ્રમાણે તમને કેવું લાગે છે? પહેલા કરતા તો બહુ સારું લાગે છે. જ્યારે પહેલા વોટર સોલ્યુબલ વાપરતો હતો એ વખતના અને આ વખતની વાડીમાં બહુ આપ જમીન. બરોબર. તમારા ગામમાં બી શાયદ એકાદ બે મોટા પ્લોટ છે. પ્લોટ એ એમણે ટોટલી જે જૂની પદ્ધતિથી ચાલે છે. ફ્લાવરિંગ જોઈએ એવું થયું નથી. બરોબર. બીજું કે એમના ડ્રોપિંગ જે વાતાવરણને લીધે ડ્રોપિંગ ના જે બધું થયું એ એમનામાં શક્ય બન્યું, આપણામાં એ શક્ય બન્યું નથી. જે વિનયભાઈએ જે ટ્રીટમેન્ટ વાપર્યું ટોટલી શરૂઆતથી લઈને નેનો ગ્રેડ 500 ml ના હિસાબથી એમને વાપર્યું. તો આપણે લગભગ લાસ્ટ ટાઈમ વિઝિટમાં આવ્યા હતા તો લગભગ આટલું વાતાવરણ ખરાબ હોવા છતાં 0 ડ્રોપિંગ બિલકુલ નથી થયું. થોડું ઘણું પ્લસ માઇનસ રહ્યું છે કે 2% આજુબાજુ સાઈડ ડ્રોપિંગ થયું હશે. અને શાયદ વિનયભાઈ પહેલી પિકિંગ એમને લીધું, જાડું જે મરચું તોડ્યું એમને 50 મણનું વેણી લીધું, અને આ સેકન્ડ પિકિંગ બી એમનું સારું આવશે. સેકન્ડ પિકિંગમાં પણ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, અહીંયા મરચીની સાઈઝ અને ક્વોલિટી, એની પિકિંગ ક્વોલિટી બી બહુ સારું છે. બરાબર, તમે જોઈ શકો છો. જો આ બી પ્લોટ જોઈ છે રાહુલભાઈ, તમે જોઈ શકો છો એ મરચા મેં તો ક્વોલિટી તમે જોઈ શકો છો. રેક્સ બોટનિક્સના સંપૂર્ણ નેનો ગ્રેડનો ઉપયોગ કરેલો છે, અને તમે એનું લંબાઈ, ક્વોલિટી અને એની થિકનેસની બી જોઈ શકો છો. રાહુલભાઈ, એનું બતાવું કે એના અંદર સીડ્સ સારી માત્રામાં શાયદ લાગેલા છે. તમે જોઈ શકો છો એનું ગર્ભધારણ જે કહેવાય એનામાં સીડ્સ, અને એના કારણે વજન શાયદ હમણાં વજન બી આપણે કર્યું 10 મરચાનું 300 ગ્રામના આજુબાજુનું વજન થયું. શાયદ એક મરચું 30 ગ્રામની આજુબાજુ છે. એટલે વિનયભાઈ કેવું લાગે છે તમને ઉતારાની અંદર જે બીજું પિકિંગ લેશો એમાં? બીજું પિકિંગ લઈશું એમાં લગભગ મારે વીઘે 100 મણની એવરેજ પડશે. 100 મણની લગભગ 5 વીઘા છે એટલે 500 પ્લસ ની ઉતારો નીકળશે તમારો. વિનયભાઈ, હવે તમને જે રેક્સ બોટાનિક્સના જે પ્રોડક્ટ જે વાપર્યા તમે, તો એનાથી જમીનને કેટલો ફાયદો થયો? તમને પ્રાણ વાપરવાથી શું ફાયદો થયો? સૌપ્રથમ જો પ્રાણ વાપર્યું તો જમીન મારી જે છે હેલ્ધી વધારે થઈ. એના લીધે તંતુ મૂળ જે એ ખરા એના વિકાસ સારો થયો, એનો રૂટ અને ગ્રોથ સારું થયું. બરાબર છે. હવે બાકી તમે અત્યાર સુધી વોટર સોલ્યુબલ જે વાપરતા હતા કેમિકલ ફર્ટિલાઇઝર, અને અમારા નેનો પાર્ટિકલ્સના જે પ્રોડક્ટ તમે સ્ટેપ બાય સ્ટેપ યુઝ કર્યા છે, બરાબર, તો તમને કોસ્ટમાં કેવું લાગ્યું? કોસ્ટ મને 35 થી 40% ફેર લાગ્યો. મને આ સસ્તું લાગ્યું મને રેડ બોક્સ. બરાબર છે. અને બાકી બધા પ્રોડક્ટ્સ કેવા છે? સારા છે બધા પ્રોડક્ટ એના, અને યુઝ કરવા જ જોઈએ બધા. જ્યારે હું પેલું ખાતર વાપરતો હતો ત્યારે થોડીક જમીનનું પીએચ ને બધું મેન્ટેન નતું થતું, એનાથી જમીન બી હાર્ડ રહેતી હતી એનાથી. બરાબર. જે મરચું ભરાવાનો ટાઈમ પીરિયડ ખરો એ પણ લોંગ ટાઈમ લેતો હતો. જ્યારે આ વાપરવાથી મરચું ભરાવાનો ટાઈમ, પિકિંગનો ટાઈમ જલ્દી થાય છે મારે એમાં. અને આ પિકિંગની અંદર તમારું પ્રોડક્શન કેટલું લાગે છે વીઘા વાઇઝ?
વીઘે તો 100 મણ પ્લસ છે મારે આવા. ઓકે, 500 મણ સુધી પહોંચશે. બીજી વાણી છે હજુ અમારે. ઓકે. અને તમે શું ભલામણ કરશો હવે ખેડૂતોને? ભલામણ તો જો ખેડૂતને દરેકે વાપરવું જરૂરી જ છે, કારણ કે પહેલાથી જમીન બગાડવા દાટ દિવસ જાય એમ કેમિકલ બેઝ વાળા ખાતર જે ખરા એ જમીન બગાડે, અને આ નેનો પ્રોપર એનું જે જોઈએ જરૂરી છે એ જ એના યુઝ થાય છે. ઓકે, તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આટલું હેવી માત્રામાં ટેમ્પરેચર અને વાતાવરણ ક્લાઇમેટિક કન્ડિશન જેટલું બી ખરાબ હતું તો પણ આ પ્લોટની અંદર તમે જોઈ શકો છો એનું ફ્રૂટ સેટિંગ, એનું કલર, બરાબર, વાડીની કન્ડિશન બી તમે જોઈ શકો છો કે બિલકુલ ડ્રોપિંગ નથી થયું, બરાબર. અને હું બી ભલામણ કરીશ ખેડૂતોને કે ભાઈ તમે નેનો પાર્ટિકલ્સના પ્રોડક્ટ યુઝ કરવા જોઈએ, બરાબર. આપણી જમીન ખરાબ નથી થતી, બરાબર. આપણને ફ્રૂટ ક્વોલિટી અને કોસ્ટમાં પણ બહુ મોટો ફાયદો થાય છે, બરાબર. એટલે ખેડૂતોને હું એટલું કહીશ કે તમે યુઝ કરો નેનો પાર્ટિકલ્સના પ્રોડક્ટ્સ. આમાં ફ્રૂટને બી આપણે સારી રીતે તોડ્યું છે. આમાં જે કહેવાય ફ્લાવરિંગમાંથી જે કન્વર્જન છે એ બી તમે જોઈ શકો છો, જબરજસ્ત. આના ઉપરથી આપણને આઈડિયા આવે કે પ્લાન્ટ બોડીની અંદર એની હાજરી રહેવાના કારણે ન્યુટ્રિશનની, તો તમે જોઈ શકો છો આનાથી લેન્થ બી બહુ સરસ આવે છે, જે આપણે અહીં જોઈ શકીએ છીએ.